दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો વાત કરીશું બેંક ઓફ બરોડાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો। બેંક ઓફ બરોડા જે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંથી એક બેંક છે તેણે આજે તેનો 117મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં બોડેલી બેંકના મેનેજર અને ગ્રાહકો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। બેંક ઓફ બરોડા સાથે મળીને વધુ મજબૂત, વધુ સમૃદ્ધ અને વહેંચાયેલું ભવિષ્યનું નિર્માણ કરવાનો એજન્ડા સેટ કરે છે। બેંકની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવી હતી। 1908માં બરોડાના માંડવીમાં સ્થાપાયેલી પ્રથમ શાખામાંથી બેંક ઓફ બરોડાએ આજે પોતાના દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક તરીકે સ્થાપિત કરી છે। બેંક 17 દેશોમાં નેટવર્ક સાથે મજબૂત આંતરરાષ્ટ્રીય હાજરી પણ ધરાવે છે। ત્યારે બોડેલી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। બેંક ઓફ બરોડાની 117મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે બેંક દ્વારા જૂની બોડેલી પ્રાથમિક શાળામાં આરોપણ ભેટ કરવામાં આવ્યો હતો। જે પ્રસંગે બેંકના મેનેજર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। चलो अपने बैंक को 117 साल हो गए हैं। 1908 को हमारा बैंक की स्थापना हुई थी। पहली ब्रांच हमारी मांडवी बड़ौदा, मतलब गुजरात से इस बैंक की शुरुआत हुई थी और आज इसकी इकोनॉमी ट्रिलियंस में है। 8000 शाखाएँ हैं और ये जो बैंक में 5 लाइनें देखो ना, बी में 5 लाइनों का मतलब होता है पांचों महाद्वीप में फैल गए हैं। पूरे वर्ल्ड में हमारी ब्रांचेज हैं। तो इंडिया का एकमात्र सबसे बड़ा अंतर्राष्ट्रीय बैंक हमारा बैंक ऑफ बड़ौदा है और 117 सालों से कस्टमरों की सेवा करता आ रहा है। आज नेशनलाइज बैंक के रूप में सबसे बड़ा बैंक के रूप में उभर के आया है। तो हम सबको बधाई देते हैं। कॉन्ग्रेचुलेशंस 117 साल। थैंक यू। ओके, तो पहला केक किसी भी कस्टमर को, स्टाफ के पहले कस्टमर है, आप आ जाइए। कस्टमर सेंट्रिसिटी हमारे बैंक का एक पहला वसूल है। एक फोटो ले सबके साथ। हाँ, सबके साथ। कौन किसका अच्छा है?